કરીએ તો કચ્છ જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત છે। પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા। અગાઉ અબડાસા અને મુન્દ્રા પંથકમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ભર ઉનાળે સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે કચ્છથી સંવાદદાતા દાઉદ। ધોધમાર વરસાદ વરસ્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ છે? છેલ્લા 3 દિવસથી જે વરસાદની આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે કચ્છમાં વાતાવરણમાં મોટા ભાગે પલટો આવી ગયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ગઈકાલે જે ગાંધીધામ વિસ્તાર છે, ગાંધીધામ બત્સુ સામખિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યાં જે વાગડ વિસ્તાર છે ત્યાં મોટા ભાગે ખેતીલાયક વિસ્તાર છે તે જીરો ઇસબગુલ જેવા અનેક વિરિયાળી જેવા પાકો થાય છે ત્યાં મોટા પાયે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે। ત્યારે બની વિસ્તારમાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આજની જો વાત કરીએ તો મુન્દ્રા વિસ્તાર અને ખાસ કરી અબડાસા સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે, જેના કારણે જે ખેડૂતો છે તે અત્યારે તેમનો તૈયાર પાક છે તેને મોટા પાયે નુકસાની થઈ હોવાનો ખેડૂતોને હાલ ભીતિ સતાવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહી છે, જો હજુ વરસાદ પડશે તો ખેડૂતો પાયમાલ થાય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જી, કયા કયા પાકને નુકસાન થયું છે દાઉદ? ખાસ કરીને જો અબડાસાની વાત કરીએ તો અબડાસામાં મોટા ભાગનો કચ્છનો જીરું હોય, વિરિયાળી હોય, ઈસબગુલ હોય સહિતના જે પાકો છે, અન્ય બાગાયતી પાકો છે તે મોટા ભાગે ત્યાં થતા હોય છે। અને જો વરસાદ પડે તો અત્યારે તૈયાર માલ છે તે કામ આવી શકતું નથી તેમને પલળી જવાના કારણે, એટલે કે અત્યારે ખેડૂતોનો 50% જેટલો માલ કમોસમી વરસાદના કારણે આ માલ બગડી ગયો હોવાની ખેડૂતો હાલ જણાવી રહ્યા છે। જી, આભાર દાઉદ માહિતી આપવા માટે।